એટલે હું આવ પૈસાના આટલા બધા લાલચુ થઈ ગયા તમે. ભાઈ પૈસાનું એવું નહીં હો. લ્યો તમારા પૈસા બધા પાછા આલ્યું લઈને જતા રહો. પૈણી દેજો છોકરા. હા લાવ. લ્યો. એ તો અમને ઘણા મળશે તાણી. પતી ગયું હવે. ચિંતા કરશો નહીં. આરો પૈસાનો એટલો લાલચુ છે ને તરત આપણને છે ને ટવકો પાડીને બોલાવશે ને 50,000 મોની જાય. એક્ટિંગ કરવી પેલા 50 આલ્યા હતા ને એ લાવો. એ હાલ માર જોડે નહીં. મેં ગાડીનું બોનું આલી દીધું છે. આવે એટલે આલ્યું. એટલે પછી અમારા છોકરા કેવા છે એ તો તમને ખબર જ છે ને. મહી નાખશી મને. પણ તમારા છોકરાના આ જીવન ચો હગા નહીં થવા દ્યું. ભલે તમારા જોડે લાખો રૂપિયા રહ્યા પણ હગાની માર્કેટમાં નોમ મારું છે. જો હું આડો ઉતરી ગયો ને તો તમારા છોકરાને હગું ચોય નહીં થાય. ઓવે આમ તો વાત સાચી છે. આસન કાળી મંડાળી જેવો છે. દશમન જો રસ્તા વચ્ચે ઉતરે તો ચોય હગું નહીં થવા દે. તમને ખબર ના હોય તો કહી દઉં. ગામમાં કોઈ રાજી નહીં તમારા છોકરા પૈણી એમો. મફુજી હાલમાં હોય ભેગા થયા હતા એટલે શું કીધું ખબર છે? કે લે ભૂપતજી તમને ગામમાં કોઈ છોકરા ના મળ્યા તે આ 2 જણાનો હગા કરાવવા તમે તૈયાર થયા છો? હા ખાઈ પી પેલા લાકડા મેં હટાવવાનું કીધું ને હીરું કાઠું પડ્યું છે બીજું કોઈ નહીં. એમને મોઢે બેઠા રહેશે અને આ પીઠ પાછળ કેવી વાતો કરે યાર. અરે હટાવવાનું ના કહેવાય, હળી સોંપવાની હોય. ઓબળ્યો તમે બે હાલ હોય એકડો હાડો. હવે પતી ગયું પતી ગયું. આપણે જે પરીક્ષા લેતા હતા એમાં ભૂપતજી પાસ થઈ ગયા. પરીક્ષા તો તાણી ખરો શેની પરીક્ષા લે? સચ્ચાઈ ના ઘટાઈ બાર લાવ પેલા મફુજી પૈસા વાળી તો. તાણી. પેલા પૈસા લાવ. પૈસા સાઈડમાં રાખો. હા એ લાવ. ના 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 એના સિવાય વાત નહીં. તો ઉભા થો. અરે પણ કરોડપતિ વાળું હોકું તો આપણે કેન્સલ કર્યું કે હવે એ નહીં કરું. અને આરે પૈસા ઈ મળ્યા હતા સમજ્યા. બેન લેવલ તો કરવું પડે કે મારે. મને બે વાલા વાઘુજી વ્યવહાર છે ને. તો એક કામ કરો મને એકે દવાલો નહીં. અને પોસ્ટ પાછા આલો તમે. ના એ આઈ ગયા જમા થઈ ગયેલું ધન પાછું ના જાય હરીજી. મારો અમે જવાબ આલવાના હોય છે. લ્યો પોસ્ટ બે નો હાઈટ બરાબર. આઈ ગયા. 1 રૂપિયો કોઈને પણ વધારે- આ આઈ ગયેલા હતા. ના, આઈ ભૂપતજી, જોડે તું લેવ. હવે મારું પેલા બનાવો. હોકલી હતા, આની તમે હવે. હારું હડો પતી ગયું એ જતા કર્યા હતા. હા, વિવાહ પછી વળી અમે સદ કી